કાવ્ય છે કે જેનું નામ છે ઊભો ધરાકે અમર સપૂતો। તો આપણે આ કાવ્યની ચર્ચા કરતા પહેલા થોડાક શબ્દાર્થ જોઈ લઈએ કે જેના આધારે આપણને કાવ્યની સમજ પડે। તો આપણે શબ્દાર્થમાં જોઈએ બાળ મિત્રો, તો ધરા એટલે કે ધરતી, અમર ન મને વાર, પુનઃ એટલે કે ફી, સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ ઉમંગ, પ્રાણ એટલે કે જીવન, પ્રાતઃ એટલે કે સુબહ એટલે કે સવાર, જન જન એટલે કે પ્રત્યેક વ્યક્તિ, તરંગ એટલે કે લહર, આસ એટલે કે આશા, મૂંજે એટલે કે કુંભલાય, સુમન એટલે કે ફૂલ, ગુંજી એટલે કે ગુંજાર से युक्त, जब उद्यान એટલે સંસાર રૂપી બગીચા, પાવન એટલે કે પવિત્ર, સત એટલે કે સો, આહ્વાન કરનાર એટલે કે પુકારનાર, બોલાવનાર। તો બાળ મિત્રો આપણે કાવ્ય છે આ ઊઠો ધરાકે અમર સપૂતો કે જેને દ્વારકા પ્રસાદ માહેશ્વરી લેખકે લખેલું છે, તો આપણે એની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ બાળ મિત્રો આપણે જોઈએ તો દ્વારિકા પ્રસાદ माहेश्वरी विषय माहिती। तो द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहतक, आगरा, उत्तर प्रदेश में हुआ। 29 अगस्त 1998 તેમની मृत्यु थी। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है। એટલે કે એમને કુલ કાવ્ય સંગ્રહ 6 લખ્યા છે, 2 ખંડ કાવ્ય લખ્યા છે, 26 બાળ સાહિત્ય લખ્યા છે અને 3 કહાની લખેલી છે। इतना ऊंचा उठो, उठो धराके अमर सपूतो, कौन सिखाता है चिड़िया को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह बसंत ऋतु, हम सब सुमन एक उपवन थे, उनकी प्रसिद्ध कृतियाँ हैं। तो आपने आ बधी जोई ए एमनी प्रसिद्ध कृतियों छे। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग करके देश के सपूतों को नवनिर्माण करने का संदेशा दिया है। तो विद्यार्थी मित्रों आ काव्यनी अंदर कवि प्रकृतिना तत्वों उल्लेखीने ए प्रकृतिना तत्वों प्रेरणा लई अने पोताना ज्ञाननो उपयोग करी अने जे देशवासीओनुं नवुं निर्माण करवा माटे, पुनः निर्माण करवा माटे जे उद्देश आप्यो छे, जे संदेश आप्यो छे ए आपणे जोईए। तो जोईए, उठो धराके अमर सपूतो, पुनः नया निर्माण करो। એટલે કે ઉઠો એટલે કે જાગો, કોને કહેવામાં આવો? આપણા દેશના અમર સપૂતોનો, જવાનોનો, દરેક લોકોને કહેવામાં આવે કે એ ઉઠો, જાગો। અહીં જાગવાની વાત એટલે કે આપણે જે પ્રથમ અંગ્રેજોની ગુલામીમાં આપણું જીવન વ્યતીત કરતા હતા, હવે આપણા બધાના જીવનમાં એક નવી સવાર થઈ છે। આપણા દેશમાં ગુલામીની રાત હવે વીતી ગઈ છે અને સ્વતંત્રતાનો દિવસ, આપણે નવો દિવસ, નવી સવાર થઈ છે। એટલા માટે કવિએ કહ્યું છે કે ઉઠો ધરાકે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો। એટલે કે આપણા દેશના, આપણા ધરા એટલે કે ધરતીના અમર સપૂતો એટલે કે ન મરનેવાલા, જો સપૂતોને કેવા કહેવામાં આવે છે? અમર સપૂતો। પુનઃ નયા નિર્માણ કરો, પુનઃ એટલે કે ફિર से नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति और नव प्राण करो। એટલે કે કહેવામાં આવી છે કે જન જન કે જીવન में, દરેક વ્યક્તિના જીવનમાં ફરીથી નવી સ્ફૂર્તિ લાવો અને નવા પ્રાણ ભરો। એટલે કે દરેક લોકોના જીવનમાં જે ગુલામીમાં જીવતા હતા એમને હવે આરસ ખંખેરી
અને ઉલ્લાસથી નવી સવારને આવકારવાની છે અને પોતાની અંદર નવો ઉત્સાહ જગાડી અને દેશવાસીઓમાં પણ નવો ઉત્સાહ જગાડવાનો છે. એટલા માટે કવિ કહે છે કે અમર સપૂતોને કે તમે બધા તમારામાં નવો ઉત્સાહ લાવો અને જે ગુલામીની રાત વીતી ગઈ છે એના પછી જે આ સવાર થઈ છે એ સવાર અને એ સ્ફૂર્તિ પ્રાણ આખા દેશવાસીઓમાં ભરો. नई प्रात है नई बात है, नई किरण है ज्योति नई उमंगे नई तरंगे, नई आस है सास नई. એટલે કે નવી પ્રાતઃ, પ્રાતઃ એટલે કે સુબહ, નવી સવાર થઈ છે અને નવા વિચારો, નઈ બાત એટલે કે નવા નવા વિચારો આવી રહ્યા છે. સૂર્યપ્રકાશના નવા નવા કિરણો ફેલાઈ ગયા છે, ચારે કોર પ્રકાશ ફેલાઈ રહ્યો છે. દરેકના જીવનમાં નવો ઉમંગ છે, ઉત્સાહ છે. શા માટે? કારણ કે ગુલામીમાંથી મુક્ત થયા છીએ એનો. નઈ તરંગી અને તરંગ એટલે કે લહેરો પણ નવી છે. આપણને એક નઈ આસ એટલે કે આપણને એક નવી આસ છે. સારી આસ છે કે દેશવાસીઓમાં નવો ઉત્સાહ અને નવું પુનઃ નિર્માણ કરવાનું, આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું પુનઃ એટલે કે ફરીથી સરસ મજાનું નિર્માણ કરવાનું છે. અને સાસ નહીં એટલે કે અહીં કહેવામાં આવે છે કે આપણી આશાઓ અને આપણો શ્વાસ પણ નવો છે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान करो કે જે યુગો યુગોથી જે ફૂલો મુરઝાયેલા છે એમનામાં નવી મુસ્કાન ભરવાની છે, નવું હાસ્ય સ્મિત ભરવાનું છે. તો એ ફૂલોનું તો ખાલી પ્રેરણા લીધી છે ફૂલોમાંથી, તો ફૂલ એ પ્રકૃતિનું તત્વ છે, પણ તેના દ્વારા કવિ કહેવા માંગે છે કે જે દેશવાસીઓ ગુલામીમાં જીવતા હતા એમના જે સંકુચિત મન હતા એમાં હવે નવો ઉત્સાહ ભરવાનો છે અને એમાં નવી સ્મિત, નવું મુસ્કાન ભરવાનું છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે આ યુગ યુગથી મુરઝાયેલા ફૂલો છે એમાં નવું સ્મિત ભરવાનું છે. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો એટલે કે દેશના, આપણી પૃથ્વીના, ધરતીના અમર સપૂતો કે જે ક્યારે મરવાના નથી એવા અમર સપૂતો, એવો શબ્દ વાપરે છે કવિએ કે પુનઃ એટલે ફરીથી નિર્માણ કરો. આપણા રાષ્ટ્રનું ફરીથી પૂરેપૂરા ઉત્સાહ અને ઉલ્લાસથી નવું નિર્માણ કરો. डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते. डाल डाल એટલે કે ડાળી ડાળી ઉપર, વૃક્ષની પ્રત્યેક ડાળી ઉપર બેઠેલા એટલે કે બેસેલા, વિહગ, અહીં વિહગ શબ્દ એટલે કે પક્ષી, પક્ષીની વાત કરવામાં આવી છે. જો આ સમાનાર્થી શબ્દ તમે યાદ રાખજો, પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે કે ડાળીએ ડાળીએ બેઠેલા પક્ષી કુછ નए સ્વર में गाते हैं. જો પક્ષીઓ ગાવા માટે શું કહે છે કે નવા સ્વરોમાં ગાઈ રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે પક્ષીઓ તો જે રાગ ગાતા હોય એ જ ગાય, પણ અહીં દેશવાસીઓનો ઉલ્લેખિત કરી અને કવિ કહે છે કે જે આ ડાળીઓ પર બેઠેલા પક્ષીઓ છે એ પણ નવો રાગ ગાઈ રહ્યા છે, નવો સ્વર લહેરાઈ રહ્યા છે. ગુન 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 કરતે ભવરે મસ્ત ઉધર મંડરાતી એટલે કે ગૌરો એટલે કે ભમરો. હવે ભમરા પણ ગુન 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 ગુંજન કરે છે અને ચારો તરફ એમનો અવાજ ફેલાઈ રહ્યો છે. એટલે કે નવા નવા સ્વરવાળા પક્ષીઓ જુદી જુદી ડાળ ઉપર બેસી અને રાષ્ટ્રના નવા ગીત ગાઈ રહ્યા છે. ભમરો પણ ગુનગુન કરી અને ગુંજન કરે છે. નવયુગ કી નૂતન વીણા में नया राग नया गान करो એટલે કે આ નવા યુગની નવી વીણામાં નવા રાગ ભરો અને નવા ગાન છેડો. એટલે કે અહીં કવિ કહેવા માંગે છે કે બધું જ નવું છે. નવું એટલે કે ગુલામીની રાત વીતી ગઈ છે અને આપણી સ્વતંત્રતાનો દિવસ ઉગ્યો છે. એટલા માટે કવિ કહે છે કે હવે તમે બધા તમારી આરસ ખંખેરી અને સ્વતંત્રતાની આ નવી સવારને નવા ઉલ્લાસથી ભરો અને દેશવાસીઓમાં પણ નવો સ્વર, નવો રાગ, નવો ઉત્સાહ, નવો ઉલ્લાસ, ઉમંગ
એ પણ લાવો, જેથી આપણા રાષ્ટ્રનું નવું નિર્માણ થઈ શકે. કારણ કે રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો કોઈ એક વ્યક્તિની વાત નથી. ઉઠો ધરાકે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે આપણી ધરતીના હે અમર સપૂતો, ઉઠો, જાગો, એટલે કે માનસિક રીતે તમે જાગો અને કંઈક નવું નિર્માણ કરો. રાષ્ટ્રના નિર્માણમાં કંઈક નવું કરો. આપણા રાષ્ટ્રના જે દેશવાસીઓ છે, આપણા દેશના દેશવાસીઓ છે, એમાં પણ નવો ઉત્સાહ અને ઉમંગ ભરો. કલી કલી ખીલ રહી ઇધર વ ફૂલ ફૂલ મુસ્કાયા હે. હવે ફૂલોની કળીઓની પણ વાત કરવામાં આવી છે. જો કવિએ અહીં પ્રકૃતિના દરેક નાનામાં નાના તત્વને પણ અહીંયા ઇન્વોલ્વ કરેલું છે, એટલે કે ઉલ્લેખ કર્યો છે. તો ફૂલોની નાનામાં નાની કળીઓ ખીલી રહી છે. વ ફૂલ ફૂલ મુસ્કાયા હે, અને દરેક ફૂલ નવું નવું સ્મિત રેલાવી રહ્યું છે. એ સ્મિત શેનું છે કે નવો ઉત્સાહ સારો છે કે આપણા દેશમાં હવે ગુલામીની રાત વીતી ગઈ અને નવું સવેરા એટલે કે નવી સવાર થઈ છે. ધરતી માકી આજ હો રહી નઈ સુનહરી કાયા. આજે ધરતી માતા પણ જાણે કે સુંદર સજેલી હોય, એની શણગારેલી કાયા હોય એવું લાગી રહ્યું છે. નૂતન મંગલમય ધ્વનિઓ છે. નવી આ મંગલ ધ્વનિઓથી, નવા મંગળ અવાજથી આખું જગ ઉદ્યાન. હવે જગ ઉદ્યાન એટલે શું? તો જગ ઉદ્યાન સંસારરૂપી બગીચો, એટલે કે આપણો આ સંસારરૂપી જે બગીચો છે એ ગુંજિત થઈ રહ્યો છે. શાનાથી ગુંજિત થઈ રહ્યો છે? તો નવી નવી મંગળ ધ્વનિઓથી આપણો આ સંસારરૂપી બગીચો છે એ ગુંજિત થઈ રહ્યો છે. ઉઠો ધરાકે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે આપણા ધરતીના, આપણા દેશના અમર સપૂતો ઊભા થો, જાગો અને આ નવા રાષ્ટ્રનું નવું નિર્માણ કરો. કારણ કે રાષ્ટ્રનું નવું નિર્માણ કરવું હોય તો દેશવાસીઓને જાગવું જરૂરી છે. કારણ કે દેશવાસીઓ કંઈક ના કંઈક નવી પ્રગતિ કરશે તો નવા રાષ્ટ્રનું નિર્માણ થશે, એવી ભાવના અહીં ઉલ્લેખિત કરેલી છે. सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी. એટલે કે સરસ્વતીનું આ પાવન મંદિર, આપણો દેશ, આપણું રાષ્ટ્ર એ સરસ્વતીનું મંદિર છે. એટલે કે વિદ્યાનું ધામ છે કે જ્યાં શુભ સંપત્તિ તુમ્હારી હે, એટલે કે આપણી જે આ સરસ્વતીની એટલે કે વિદ્યાનું ધન છે એ સંપત્તિ આપણી છે. તુમ્મે સે હર બાલક ઇસકા રક્ષક ઓ પૂજારી, એટલે કે આ સરસ્વતીના ધામનો દરેકે દરેક બાળક એ એનો રક્ષક પણ છે અને પૂજારી પણ છે. એટલે કે કવિ અહીં કહી રહ્યા છે કે આપણો દેશ એ સરસ્વતીનું એક ધામ છે અને ત્યાંના આ વિદ્યાધન છે, જે સંપત્તિ છે એ આપણી બધાની છે. અને એમાંનો દરેક બાળક કે જે વિદ્યા મેળવે છે તે જ વિદ્યાનો રક્ષક પણ છે અને પૂજારી પણ છે. शत शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो. એટલે કે સત અહીં શબ્દ આપેલો છે સત એટલે કે 100 અને આહ્વાન કરનાર એટલે કે પુકારનાર, બોલાવનાર. તો 100 દીપક જલા જ્ઞાનના જલાવો એટલે સળગાવો. 100 દીવાઓ જ્ઞાનના સળગાવો. નવયુગ કા આહ્વાન કરો એટલે કે નવા યુગને બોલાવો, નવા યુગનો પુકારો. ઉઠો ધરાકે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે કવિ કહે છે કે 100 દીવાઓ સળગાવીને, જો અહીં દીવો એટલે કે એક પ્રકાશનો ઉલ્લેખ કરેલો છે કે સમગ્ર યુગનું આહ્વાન કરવું હોય તો આપણા દેશમાં પહેલા તો છે ને પ્રકાશ ફેલાવવો પડે. પ્રકાશ શાનો પણ
આપણા વિદ્યાર્થી જ્ઞાનનો પ્રકાશ ફેલાવો, કંઈક ના કંઈક નવું નિર્માણ કરો, આપણા રાષ્ટ્રના આગળ લઈ જવા માટે કંઈક નવું કરો, કંઈક પ્રગતિ કરો અને પ્રગતિનો જે આ પ્રકાશ છે એ સમગ્ર દેશમાં ફેલાવો અને નવા યુગનો આહ્વાન કરવાનું છે, નવા યુગને બોલાવવાનું છે, પુકારવાનું છે. નવો યુગ ક્યારે આવે બાળ મિત્રો? તો નવો યુગ ક્યારે આવે કે જ્યારે આપણા મનના વિચારો પણ બદલાય, આપણામાં પણ કંઈક નવું કરવાની ઉત્સાહ થાય, ભાવના થાય, નવો ઉમંગ પેદા થાય. એ જ રીતના આપણે પણ આપણા દેશવાસીઓને કહીએ કે કંઈક ના કંઈક નવું પ્રગતિ કરે, આપણા દેશના હિતમાં નવો કાર્ય કરે અને આ જ રીતના નવો યુગ આવશે. એટલા માટે કવિ કહે છે કે ધરતીના અમર સપૂતો તમે ઉઠો અને નવું નવું કંઈક ના કંઈક નવું નિર્માણ કરો અને આપણા દેશમાં નવો યુગ લાવો. જે આ ગુલામીની રાત વીતી ગઈ છે, હવે આળસ ખંખેરી અને નવા યુગને આપણે આહ્વાન કરવાનું છે. એટલા માટે કવિએ પ્રકૃતિના દરેક નાનામાં નાના તત્વનો ઉલ્લેખીને એમાંથી પ્રેરણા લઈ અને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણને જે આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે કે આપણે આપણા રાષ્ટ્રને માટે કંઈક ના કંઈક પ્રગતિ કરવી જોઈએ અને આપણા રાષ્ટ્રને આગળ લઈ જવું જોઈએ. અહીં આપણા દેશ પ્રત્યેની આપણો ભાવ, આપણો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિની અંદર દેશ પ્રત્યેની લાગણી તો હોય જ, પરંતુ એને ઉજાગર કરવા માટે આપણે આવું કાવ્ય પાઠ્યપુસ્તકમાં ભણી રહ્યા છીએ. આપણે શબ્દાર્થ ફરીથી જોઈએ બાળ મિત્રો. તો શબ્દાર્થની અંદર જોઈએ તો ધરા એટલે કે ધરતી, અમર એટલે કે જે ન મળેવાળા, પુનઃ એટલે કે ફીર, સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ, પ્રાણ તો જીવન, પ્રાતઃ એટલે કે સુબહ, જન જળ એટલે કે પ્રત્યેક વ્યક્તિ, તરંગ એટલે કે લહર, આસ એટલે કે આશા, મૂર્છિત એટલે કે કુમલાય, સુમન એટલે કે ફૂલ, ગુંજિત એટલે કે ગુંજારશે યુક્ત, જગ ઉદ્યાન એટલે કે સંસારરૂપી બગીચા, પાવન એટલે કે પવિત્ર, સત એટલે કે સો, આહ્વાન કરનાર એટલે કે પુકારનાર, બોલાવનાર. તો બાળ મિત્રો, આ શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને અભ્યાસ સાથેના ચર્ચા આપણે આપણા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.